નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. કેમ છો બાળકો? મજામાં? ઓકે, ચાલો તો આપણો સરસ મજાનું ચેપ્ટર. હવે આપણા માટે તો કઈ વેકેશન જેવું રહ્યું નથી, નહીતર આમ સ્કૂલ હોય તો એમ કે ભાઈ પહેલો દિવસ છે એટલે અમુક પાસે ન ભણવું, એમ કે સાહેબ પહેલા દિવસે સાહેબ હું ભણવાનું, તો ભાઈ આવ્યા હું કામ તમે, એમ હે ને. પણ આપણે તો એવું કઈ રહ્યું નથી. આપણે તો આમ કહેવાય ને કે ભાઈ વેકેશન આ જેવું રહેવા નથી દીધું, હે ને. સરસ, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, 11મા ચેપ્ટરનું બહુ ડિટેલમાં મેં કીધું છે. ગ્રાહકોના અધિકારો તમને સમજાવ્યા છે. 1986ના ગ્રાહક સુરક્ષા કાયદા અનુસાર ગ્રાહકોના કેટલા અધિકાર આપણે જોયા? 6. ઓકે, કેટલું આપણે જોઈ ચૂક્યા છીએ? જુઓ, ગ્રાહક સુરક્ષા કાયદો 1986 અંતર્ગત ગ્રાહકોના કેટલા અધિકાર જોયા બાળકો આપણા? બોલો, ગ્રાહકોના કેટલા અધિકારો જોયા? 6. ત્યાર પછી યુએનઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અનુસાર 2. ત્યાર પછી આપણે જોઈ ગ્રાહકોની જવાબદારી. આ 5-5 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ગ્રાહકોના અધિકારો સમજાવો, ગ્રાહકોની જવાબદારીઓ સમજાવો. ઓકે, ગ્રાહકોની જવાબદારીઓ સમજાવો. ત્યાર પછી આપણે શું જોયું? ઓકે, તો ત્રિસ્તરીય તકરાર નિવારણ સંસ્થાઓ. ઓકે, ગ્રાહક સુરક્ષાની તો આપણે જોયું ગ્રાહક સુરક્ષાની બહુ કરી ગ્રાહક સુરક્ષાની ત્રિસ્તરીય તકરાર કેમ આમ થાય છે? कुछ तो गड़बड़ है दया. अभी कौन सा सेंसर काम कर रहा है देखो. ओके, तो ના ના બેટા, હા ભૂત હે ને, ભૂલ ભૂલૈયા જોઈ લીધું લાગે છે વેકેશનમાં. તમારા પાસે ટાઈમ રહી ગયો હશે. હો, હા, કારણ કે અમારી પાસે ટાઈમ જ ટાઈમ છે. તમે ભણવા સિવાયની વાત કરો, તમે જુઓ અમે અમારી પાસે નોલેજ કેટલું છે એમ. હા, હે ને. ચાલો, કાંઈ વાંધો નહીં. જોકે અહીંયા મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ બધા ભણવા વાળા છે, કારણ કે મેં જોયું વેકેશન જેવા માહોલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેતા હતા. તો ગ્રાહક સુરક્ષાની ત્રિસ્તરીય તકરાર નિવારણ સંસ્થા, જેમાં આપણે જોયું હતું સૌથી પહેલા જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. ઓકે, તો જિલ્લા કક્ષા પહેલા, પછી રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ. થાય છે હું કઈ ખબર નથી પડતી.
ચાલો આગળ આજે આપણે શીખવાના છીએ બાળકો ગ્રાહકોને મળતી રાહતો. ગ્રાહકોને મળતી રાહતો જોઈએ. હા, તકરાર નિવારણ સંસ્થામાં આપણે જોયું હતું ને કે ભાઈ જિલ્લા કક્ષાએ તો 20 લાખ સુધીનો દાવો હોય તો જિલ્લા કક્ષાએ સોર્ટ આઉટ થશે. 20 લાખથી 1 કરોડ સુધીનો દાવો હોય તો રાજ્ય કક્ષાએ અને 1 કરોડથી ઉપરનો દાવો હોય તો નેશનલ લેવલ, યસ, રાષ્ટ્રીય કક્ષાએ. જોઈએ કે ગ્રાહકને કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ મળી શકે છે. તો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોને કયા પ્રકારની રાહતો મળી શકે છે, હે ને? આ કાયદો આવી રાહતો આપે છે ગ્રાહકોને. જોઈએ, જો ગ્રાહક અદાલત ગ્રાહકની ફરિયાદો ફરિયાદીની તરફેણમાં નીચે પૈકી કોઈ પણ એક અથવા એકથી વધુનો લાભ આપી શકે છે. મતલબ તમે ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત જો કોઈના વિરુદ્ધમાં, કોઈ વેપારી કે ઉત્પાદકના વિરુદ્ધમાં, કોઈ વેપારી કે, વોઇસ ક્લિયર આવે છે ને એવરીબડી? ઓકે, તો વેપારી કે ઉત્પાદકના વિરુદ્ધમાં જો તમે કોઈ કેસ ફાઇલ કર્યો છે તો ગ્રાહક અદાલત ગ્રાહકની ફરિયાદો ફરિયાદીની તરફેણમાં નીચેના લાભો આપી શકે છે. એટલે જે ફરિયાદ કરનાર વ્યક્તિ છે એ જો કેસ જીતે તો નીચે પ્રમાણે એને લાભ આપી શકે છે. કયા? તો ચીજ વસ્તુ કે સેવામાં રહેલી ખામી દૂર કરવાનો હુકમ કરી શકે છે. જો તમે ચીજ વસ્તુ કે સેવામાં ખામી બાબતે ફરિયાદ કરી છે ઉત્પાદક કે વેપારીની વિરુદ્ધમાં, પહેલા મેં તમને તે દિવસે સમજાવ્યું હતું, ઓકે, કે ગ્રાહક, આ રીતે આખું સમજાવ્યું હતું, ગ્રાહક, પછી અહીંયા છે ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાની કોર્ટ, એમ સમજો. અને આ બાજુ છે ઉત્પાદક કે વેપારી. તો ઉત્પાદક કે વેપારી જો પ્રોડક્ટ બાબતે છેતરે છે તો ગ્રાહક એનો કેસ ક્યાં કરે છે? ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત કોર્ટમાં. કોર્ટ સમજો ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપવો. ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપવો એનો મતલબ ઉત્પાદકની વિરુદ્ધમાં ચુકાદો આપવો. જો ઉત્પાદક કે વેપારીની વિરુદ્ધમાં ચુકાદો આપો અને ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપો. આઈડિયા આવ્યો? તો ગ્રાહકની જો તરફેણમાં ચુકાદો આપવામાં આવે એનો મતલબ કેસ કોણ જીતું કહેવાય? ગ્રાહકો. તો કઈ કઈ બાબતના ચુકાદા, આ જે ટોપિક આપેલા છે ને એ બધા ચુકાદા છે, એટલા લાભ એ લોકોને પ્રાપ્ત થાય છે. તો યાદ રાખજો, 3 માર્ક્સમાં પૂછાય કે ગ્રાહકને કયા કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ મળી શકે છે. ઓકે, તો જો સૌથી પહેલા ચીજ વસ્તુ કે સેવામાં જો કોઈ ખામી રહી ગઈ હોય તો એ ખામી દૂર કરવાનો હુકમ અદાલત કરી શકે છે. અચ્છા, અદાલત આ હુકમ કોને કરશે? યસ, ઉત્પાદક અથવા વેપારી. પછી ચૂકવેલી કિંમત પરત કરવાનો હુકમ આપી શકે છે. જો ગ્રાહકોએ ઉત્પાદક કે વેપારીને જે કંઈ પણ રકમ ચૂકવી દીધી છે, હવે ગ્રાહક સાથે ફ્રોડ થયો છે, કોણે ફ્રોડ કર્યો છે? ઉત્પાદકો કે વેપારીએ. તો ગ્રાહકે એને અંતર્ગત કોર્ટમાં કેસ કર્યો છે. હવે કોર્ટમાં કેસ ઉત્પાદક કે વેપારી હારી જાય છે તો ગ્રાહકના તરફેણમાં ચુકાદો આવે છે. તો કોર્ટ શું કરશે? ઉત્પાદક કે વેપારીને એવો આદેશ આપશે કે ગ્રાહકોએ ચૂકવેલી કિંમત તમારે પરત કરવાની રહેશે. ત્યાર પછી ચીજ વસ્તુઓને બદલીને નવી ખામી રહિત ચીજ વસ્તુ આપવાનો હુકમ કરી શકે છે. કેટલીક વખત ગ્રાહકોએ ભાવ પૂરેપૂરો ચૂકવ્યો છે પણ ના બદલામાં ગ્રાહકોને ખામી વાળી ચીજ વસ્તુ મળી છે ઉત્પાદક કે વેપારી પાસેથી. તો આવા સંજોગોમાં સમજો ગ્રાહકો, જો પહેલા ગ્રાહક છે ને, યાદ રાખજો, છેતરાય ને એટલે સીધો કોર્ટમાં નથી જતો. ગ્રાહક ગમે ત્યારે છેતરાય ને એટલે પહેલા જે તે ઉત્પાદક કે વેપારી કે જ્યાંથી એને માલ કે ચીજ વસ્તુ ખરીદી છે એની પાસે જશે. પણ ઉત્પાદક, વેપારી કે ગ્રાહકનું કોઈ સોલ્યુશન નથી આપતો, સમાધાન નથી આપતો, ત્યારે જ ગ્રાહક
ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત કોર્ટમાં જાય છે. ધક્કા ખાઈ કે લબડાવે ઉત્પાદક, ઘણી વાર એમ કહી દે નહીં બદલાય, થાય કરી લેજો, તો પછી ત્યારે ગ્રાહક થાય કરી લે. આઈડિયા આવી ગયો? તો ચીજ વસ્તુઓને બદલીને નવી ખામી રહિત ચીજ વસ્તુ આપવાનો હુકમ કરી શકે છે. ઓકે, ક્લિયર થાય છે? તો ચીજ વસ્તુઓ જો ખામી વાળી આવી ગઈ હોય તો પેલા ગ્રાહક ઉત્પાદક પાસે જાય કે ભાઈ તમારી ચીજ વસ્તુ ખામી વાળી છે, મેં પૈસા પૂરેપૂરા ચૂકવા છે. હમણાં જ મેં એક વિડીયો જોયો તો બાળકો કે એને કાર ખરીદી હતી, તો કારના પૂરેપૂરા, હવે જો કેવું હોય, હજારો કાર બનતી હોય, એમાં એકાદું ડિફેક્ટ પીસ બની ગયું હોય ને એ આ ભાઈના નસીબમાં બિચારાને આવી ગયું. તો એ ભાઈએ જે એજન્સીમાંથી કાર લીધી હતી લોકોને ઘણી ફરિયાદ કરી કે ભાઈ મારા કારમાં ફોલ્ટ આવે છે, તમે આને રેડી કરો. એટલે એ લોકો એમ કે કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી, એનો ફોલ્ટનું કોઈ સોલ્યુશન આવ્યું નહીં. હવે સ્વાભાવિક છે 8, 10, 12 લાખની જે વ્યક્તિ કાર લઈ શકતો હોય, બરોબર છે, તો એને દુઃખ તો થાય ને કે ભાઈ 10, 12 લાખ રૂપિયા કાર હવે આખી જિંદગીમાં મેં કીધું એમ કમાઈને પૈસા ભેગા કરીને મહેનત કરીને કાર લીધી, એનું સક્સેસની નિશાની છે. હવે ઈ ડિફેક્ટિવ આવે તો એના પૈસા તો પાણીમાં ને, કાંઈ એવું જ નથી 2, 5, 50 રૂપિયાનો સવાલ છે. તો આ કોઈ એનો પ્રશ્નનું સોલ્યુશન નહોતું આપતું, એટલે એ ભાઈએ રસ્તો જે અપનાવ્યો ને ખોટો હતો. એ ભાઈએ શું કર્યું, એને એજન્સીની આગળ કાર લઈ ગયા અને કાર એજન્સી પાસે પથ્થર મારી મારીને કારને તોડવા માંડ્યા, દરવાજા ને એના કાચ ને બધું તોડવા માંડ્યા. એ ખોટું છે. એને મગજમાં એટલો ગુસ્સો આવી ગયો કે આજે તો હું એજન્સીને બરબાદ કરી નાખું એમ, કે એજન્સીની બહાર કાર તોડે એટલે હવે એજન્સી ના નામ સહિત વિડીયો વાયરલ થાય એટલે લોકો આ એજન્સીમાંથી કાર ન ખરીદે અને કંપનીની આ કારના મોડલ ઉપર લોકોને વિશ્વાસ ઉડી જાય. પણ આવું ખરેખર ન કરવું જોઈએ. જો એને ધાર્યું હોત તો એનો મતલબ શું થયો ખબર, એને ગ્રાહક સુરક્ષા કાયદાનો ખ્યાલ નથી. જો એને ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત કોર્ટમાં કેસ નાખી દીધો હોત તો એને જિલ્લા કોર્ટમાં કેસ નાખવો પડત, કારણ કે 0 થી 20 લાખ સુધીનો વહીવટ હતો, તો એનું કામ થઈ જાય. તો ખામીવાળી જે ચીજ વસ્તુ એટલે ખામીવાળી કાર એની પાસે આવી ગઈ છે, એ એક્સચેન્જ કરી આપત કંપની, જો કેસ હારી જાત તો. આઈડિયા આવી ગયો? યસ. અને યાદ રાખવાનું, તમે કોર્ટમાં કેસ કરો એટલે આપણે તે દિવસે જોયું હતું કે કોર્ટ બંને પક્ષકારની વાતોને સાંભળશે. કોઈ એક પક્ષકારની વાત પર પૂરેપૂરો ભરોસો કરશે ને, બંને પક્ષકારની વાતો સાંભળશે. જેની વાતમાં એને જણાશે કે આમાં આનો વાંક છે એના વિરુદ્ધમાં ચુકાદો આપશે. જેને એમ લાગશે કે આ વિક્ટીમ છે, આ ફરિયાદી જે છે એ હેરાન થયો છે, પરેશાન થયો છે, નુકસાન થયું છે, તો એની તરફેણમાં ચુકાદો આપશે. ત્યાર પછી સામેના પક્ષકારની બેદરકારીને કારણે ગ્રાહકને થયેલ નુકસાનનું વળતર અપાવી શકે છે. જો સામે એટલે ઉત્પાદક કે વેપારીની કોઈ બેદરકારી છે. ફોર એક્ઝામ્પલ સમજો કે મેં ક્રોમામાંથી ફ્રીજ ખરીદ્યું, તો હું ક્રોમામાં ફ્રીજ ખરીદવા ગયો ત્યારે જે પીસ મેં પાસ કર્યું હતું ફ્રીજનું એ એકદમ વ્યવસ્થિત ને વેલ સેટ હતું. પણ જ્યારે ફ્રીજ મારા ઘરે પહોંચ્યું ત્યારે ફ્રીજમાં અલગ અલગ જગ્યાએ 4-5 ટોચા ખોબા પડેલા હતા. એટલે મેં કીધું કે ભાઈ આ મારે નહીં ચાલે. એટલે ક્રોમાવાળો કહે પણ અમારા સ્ટોરમાંથી નીકળું ત્યારે તો આ રેડી હતું કે અમે ચેક કરીને મોકલ્યું. તમે ચેક કરીને મોકલ્યું બરોબર છે, અને મારા ઘરે આવ્યું મેં કીધું તો કાંઈ મેં જાતે લઈને છેણી હથોડી લઈને ખોબા તો નથી પાડ્યા કે તો જે થયું એ ક્યાં થયું, રસ્તામાં. તો પછી મેં એવો દાવો કર્યો કે ભાઈ રસ્તામાં થયું એ તમારી જવાબદારી કહેવાય. તમારે રસ્તામાં ટ્રાન્સપોર્ટેશન કરો છો ત્યારે ટ્રાન્સપોર્ટેશન કેર કેવી રીતે કરવી, વ્યવસ્થિત પહોંચાડવું એ તમારે જોવાનું છે. એ બેદરકારી કહેવાય. તો એ માનતા નહોતા તો સમજો મેં ગ્રાહક સુરક્ષામાં કેસ કરી દીધો. તો ગ્રાહક સુરક્ષામાં કોર્ટમાં મારી ફરિયાદ સાંભળવામાં આવી ને એને કીધું કે બરોબર છે, ગ્રાહક પૈસા ચૂકવે છે તો એના ઘરે તો પ્રોપર ચીજ વસ્તુ પહોંચવી જોઈએ. હા, તમે એને ડિલિવરી આપો છો તો ટ્રાન્સપોર્ટેશન એવું સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન આપો કે 100% એ લોકોએ જેવો માલ સિલેક્ટ કર્યો છે એવો જ માલ એના સુધી પહોંચે. તો ઘણીવાર સામેનો પક્ષ કે જે વેચનાર છે, ઉત્પાદક છે, વેપારી છે, એ પોતાની બેદરકારીને કારણે ગ્રાહકને થયેલું નુકસાનનું વળતર આપવું પડે છે. સંજોગો યોગ્ય જણાય તો શિક્ષાત્મક નુકસાનની ચૂકવવાની ફરજ પાડી શકે છે. ઘણી વખત એવા સંજોગો પણ હોય, અમુક ગ્રાહકો કહેવાય ને કે ભાઈ હેલ્થ સાથે છેડા કરતા હોય અને મેં કીધું એ મિક્સિંગ વાળી ચીજ વસ્તુ, ભેળસેળ વાળી ચીજ વસ્તુ વેચતા હોય, તો આવા ગ્રાહકોને પકડીને શિક્ષાત્મક, જેમ કે આપણે કેમ ભારતમાં એવું થાય છે, કોઈ રક્ષાબંધન જેવો તહેવાર આવે, બરોબર, તો આવા તહેવારોમાં
ચંદી પડવા જેવો તહેવાર આવે, જ્યારે મીઠાઈની બહુ જરૂર હોય, ત્યારે એ લોકો ડુપ્લિકેટ ડાલડા ઘીનો મેક્સિમમ પ્રમાણમાં યુઝ કરે છે, કે ભાઈ આ ઓરિજિનલ દેશી ઘી છે, નાખે છે ડુપ્લિકેટ ડાલડા. તો આવા લોકોને પણ પકડી પાડે છે, અને એ લોકો પર દંડ ની ફરજ પાડવામાં આવે છે, શિક્ષાત્મક એવી શિક્ષા કરવામાં આવે છે. અયોગ્ય અને પ્રતિબંધક વેપારની નીતિને બંધ કરાવીને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તે અંગેનો હુકમ કરી શકે. જો ઘણા વેપારીઓ અયોગ્ય અને પ્રતિબંધક વેપારી નીતિ, કોઈ મેં કીધું એમ કાળા બજારી પ્રતિબંધિત વેપારી નીતિ છે, તો કોઈ વ્યક્તિ આવી રીતે વેપાર કરતો હોય તો એ વેપાર બંધ કરાવે છે, અને ભવિષ્યમાં આવી કોઈ હરકત ન થાય એ અંગેનો હુકમ કોર્ટ કરે છે. ક્લિયર? પછી જોખમી ચીજ વસ્તુનું વેચાણ થતું અટકાવવાનું હુકમ કરી શકે છે. જો મેં તમને કીધું એમ, હમણાં ફટાકડાના સ્ટોલ બધાએ નાખ્યા હતા આડે ધડ જ્યાં હોય ત્યાં. બાકી બોલો, ફટાકડા એ કેવી ચીજ વસ્તુ છે? જોખમી ચીજ વસ્તુ. જો તમારે ફટાકડાનો સ્ટોલ નાખવો હોય તો સૌથી પહેલા એસએમસીમાં જઈને, અથવા કોઈ પણ તમે રહેતા હોય શહેરની મ્યુનિસિપાલિટીમાં જઈને પહેલા પરમિશન લેવી પડે. બીજો શું નિયમ હતો? કે ફટાકડાનો સ્ટોલ રોડ પર હોવો જોઈએ નહીં, કોઈ ખુલ્લી જગ્યામાં ફટાકડાનો સ્ટોલ હોવો જોઈએ. ત્રીજો નિયમ શું હતો? ફટાકડાના સ્ટોલની આગળ તમારે ફાયર એક્સટિંગ્યુશર રાખવા પડે ફરજિયાત, પાણી ભરેલું રાખવું પડે ફરજિયાત, રેતી ભરેલી રાખવી પડે, ધૂળ ભરેલી રાખવી પડે ફરજિયાત. બધા નિયમો હતા. તો જોખમી ચીજ વસ્તુનું વેચાણ થતું અટકાવવાનો પણ હુકમ કરી શકે. જો હવે કહેવાનો મતલબ શું છે કે આવી ચીજ વસ્તુ વેચે છે, એક્સપ્લોઝિવ ચીજ વસ્તુ. હવે આ એક્સપ્લોઝિવ ચીજ વસ્તુ છે, પણ સામે એ લોકોએ સેફટીનું કોઈ પણ સાધન રાખ્યું નથી, સેફટી માટે કોઈ સુવિધા કરી નથી, તો સરકાર એને અટકાવવાના પ્રયત્ન કરી શકે છે, સ્ટોલ બંધ કરાવવાના પ્રયત્ન કરી શકે છે. ઓકે. એની સાથે સાથે ઘણા વગર લાયસન્સે જોખમી ચીજ વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવાનો હુકમ કરી શકે. લાયસન્સ વગર જોખમી ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, એમાં પણ ફટાકડાનું ઉદાહરણ તમે લઈ શકો છે ને. આ ફટાકડા છે એ એક્સપ્લોઝિવ વસ્તુ છે. તમે શિવકાશીમાંથી ફટાકડા મગાવો છો તો એ શિવકાશીમાં ફટાકડાની જે ફેક્ટરીઓ છે એ લોકોએ એના લાયસન્સ લીધેલા છે, એની મંજૂરી લીધેલી છે. ઓકે. પણ જો તમે એના લાયસન્સ વગર આવી એક્સપ્લોઝિવ વસ્તુનું ઉત્પાદન કરો છો તો એ ખોટું છે. પછી ખામીયુક્ત ચીજ વસ્તુ કે સેવા પૂરી પાડવા બદલ કુલ વેચાણમાં ઓછામાં ઓછા 5% રકમ ગ્રાહક સુરક્ષા ભંડોળમાં અથવા અન્ય સંસ્થા કે વ્યક્તિને કોઈ ચોક્કસ હેતુના ઉપયોગ માટે વાપરવાની શરતે ચૂકવવાનો હુકમ કરે. જોઈ લો, આને કહેવાય શિક્ષાત્મક દંડ, પેનલ્ટી લગાવી. કોઈ ખામીયુક્ત ચીજ વસ્તુ કે સેવા પૂરી પાડે છે, બરોબર, એટલે ચીજ વસ્તુમાં ખામી છે. આવી વસ્તુનું જે કુલ વેચાણ એને કર્યું હોય એના 5% રકમ, જેમ કે ₹1,00,000 વેચાણ કર્યું હોય તો ₹5,000, તો 5% રકમ ગ્રાહક સુરક્ષા ભંડોળમાં અથવા તો અન્ય કોઈ એવી સંસ્થામાં કે વ્યક્તિને ચોક્કસ હેતુ માટે એનો ઉપયોગ કરી શકે એ માટેની શરતે એને ચૂકવવાનો હુકમ આપે છે કોર્ટ. ઓકે. પછી નુકસાનનો ભોગ બનેલા ગ્રાહકને વાજબી ખર્ચ ચૂકવવાનો હુકમ. જો તે દિવસે એમ કહેતા હતા ભાઈ આપણે કોર્ટમાં કેસ કરીએ એટલે ધંધો પાડીને આપણે કોર્ટમાં જવું પડે, રજા પાડીને આપણે કોર્ટમાં હાજરી આપવી પડે. તો આપણા, મેં કીધું એમ, રજા પાડો એટલે આપણો દૈનિક જે આવક છે, 1 દિવસ કે 2 દિવસ, જેટલા દિવસ તમારે જવાનું થયું હોય ત્યાં સુધીની આપણી આવક પર રૂકાવટ આવે તો એ ખર્ચ, એ ઉપરાંત બીજા અન્ય લીગલ ચાર્જીસ, કોર્ટના વકીલનો ચાર્જ છે, કોઈ લીગલ પેપરનો ચાર્જ છે. આઈડિયા આવી ગયો? તો આ બધા વાજબી ખર્ચ છે, અને જ્યારે તમે કેસ કરો ત્યારે તમારે નુકસાન થયું છે એનો ખર્ચ તો કોર્ટ તમને અપાવશે જ, પણ જ્યાં સુધી કેસ ચાલે છે એ સમયગાળા સુધીમાં જે વાજબી ખર્ચા થયા છે ચૂકવવાનો હુકમ પણ કરી શકે છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતની અસર નાબૂદ કરવા સુધારીને નવી જાહેરાત કરવાનો હુકમ પણ કરી શકે છે. ઘણી વખત કોઈ એવી કંપની છે, કોઈ એવો ઉત્પાદક છે કે કોઈ એવો વેપારી છે જે ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરે છે. સમજાય છે? ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરે છે. આવા સંજોગોમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતોને સરકાર અટકાવવા માટેના હુકમ લઈ શકે છે. આપણે સર કેસ હારી જઈએ તો આપણે આપવા પડે ને ખર્ચાના,
જો ભાઈ આપણે કેસ હારી જઈએ તો એક તો આપણને કાંઈ મળે નહીં, અને કોર્ટ આપણને જેટલા ચૂકવવાનું કહે ને એટલા આપણે ચૂકવવા પડે. સમજ પડી? તો આપણે ચૂકવવા પડે. આપણે જીતી જઈએ તો કેમ સામેવાળી પાર્ટી આવે? કોર્ટ વચ્ચે 1 રૂપિયો નથી આપવાનો કે લેવાનો, પણ આપણે હારી જાય તો આપણે પણ સામેવાળી પાર્ટીને આપવા પડે. ક્લિયર થયું? આપવા એટલે પડે કે આપણે એ લોકોનો ટાઈમ બગાડ્યો, ખોટો કેસ ફાઇલ કર્યો કહેવાય પૈસાની લાલચમાં. એટલે જો ભાઈ 90% કેસમાં એવું બનતું નથી. 90% કેસમાં ગ્રાહકની તરફેણમાં જ કેસ હોય છે, કારણ કે છેતરનારા મોસ્ટ ઓફ ઉત્પાદકો અને વેપારી હોય છે, જેને ઓછી મહેનતે વધુ નફો કમાઈ લેવો છે. ઓકે, તો સોરી બાળકો, આ જે પ્રશ્ન છે ને 3 ગુણ અને 5 ગુણ બંનેમાં પૂછાઈ શકે, યાદ રાખજો. 3 ગુણ અથવા 5 ગુણ, અને 5 ગુણનું આ ચેપ્ટર છે, આમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો ગ્રાહકોને કયા કયા પ્રકારની રાહતો મળે છે, ત્યાર પછી ગ્રાહક જાગૃતિ કઈ રીતે આવી શકે. જો પહેલા તો ગ્રાહક જાગૃતિ જાતે આવી શકે. પહેલા તો આપણે એટલું કોમન સેન્સ રાખવાનું છે કે ક્યાં આપણે છેતરાઈએ છીએ ને ક્યાં નથી છેતરાતા એનું આપણને ભાન હોવું જોઈએ. કોઈ પણ પ્રોડક્ટ આપણે ખરીદીએ છીએ તો પ્રોડક્ટની વ્યવસ્થિત ચકાસણી કરીને મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, બરોબર, પ્રોડક્ટનું ભળતું નામ તો નથી ને, પ્રોપર આપણે જે બ્રાન્ડ યુઝ કરીએ છીએ એ જ છે ને, બહુ ઝીણવટપૂર્વકની માહિતી તપાસીને પ્રોડક્ટ ખરીદવી જોઈએ. તો જાગૃતિ માટે ગ્રાહક પોતે, સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ બધા સાથે મળીને કાર્ય કરી રહ્યા છે કે ગ્રાહક કઈ રીતે જાગૃત થાય. મોટા ભાગના ગ્રાહકો પોતાના અધિકારો તેમજ જવાબદારી અંગે જાણકારી ધરાવતા નથી. જો ભાઈ ભારતમાં 90% ગ્રાહકો એવા છે જેને ગ્રાહક સુરક્ષા 1986 ના અધિકારો જે મળ્યા છે એનોય ખ્યાલ નથી, અને ગ્રાહકોની જવાબદારી છે શું છે એનોય ખ્યાલ નથી. આવા સંજોગોમાં સરકાર છે, કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ છે જે ગ્રાહકોનું શોષણ ન થાય, ગ્રાહકો છેતરાઈ ન જાય એ માટે ગ્રાહક જાગૃતિની ચળવળો, ગ્રાહક જાગૃતિના પ્રોગ્રામો ચલાવે છે. ટીવીમાં ગ્રાહક જાગૃતિની એવી એડ અપાવે છે. તમે જુઓ, હમણાં ટીવીમાં ઓલી યુપીઆઈ ની એડ આવે છે, પછી ઓટીપી ની એડ આવે છે ને, આરબીઆઈ ની એડ આવે છે કે આપણે ઓટીપી કોઈની પણ સાથે શેર કરવો જોઈએ નહીં. ક્લિયર? તો આ બધી એડવર્ટાઇઝ શું કામ છે બાળકો? ગ્રાહક જાગૃતિ માટે. શું કામ છે? ગ્રાહક જાગૃતિ માટે. હે ને? ઓલા પંકજ ત્રિપાઠીની હમણાં નવી એડવર્ટાઇઝ આવે છે, તમે જુઓ. તો આ બધું કાર્ય સરકાર દ્વારા પણ કરવામાં આવે છે, કેટલીક સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે. ઓકે, અને આથી તેઓનું શોષણ થાય તો શું કરવું તેની જાણકારી તેમની પાસે હોતી નથી. મેં કીધું એમ 90% ગ્રાહકો એવા છે એને પોતાના અધિકારોની નથી ખબર, પોતાની જવાબદારીની નથી ખબર. ઓકે, શું કરવું તેની કોઈ જાતની જાણકારી નથી, તો એનું શોષણ થયા કરે છે. તો આવું ન થાય એ માટે ગ્રાહક જાગૃતિની ચળવળ, એટલે ગ્રાહક જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રોગ્રામો ચલાવવામાં આવે છે, અને ગ્રાહકોને પોતાના અધિકારો અને જવાબદારીથી માહિતગાર કરવામાં આવે છે, અધિકારો અને જવાબદારીથી પરિચિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે માર્ચ માસની 15મી તારીખે, યાદ રાખજો, તો 15 માર્ચ 1 ગુણનો પ્રશ્ન. 15 માર્ચ એટલે શું બાળકો? આંતરરાષ્ટ્રીય, યાદ રાખજો, ઇન્ટરનેશનલ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે 15મી માર્ચને. યાદ રાખજો, 15મી ઇન્ટરનેશનલ, હા, આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ ગયો આ 1 ગુણ. કઈ તારીખને? 15 માર્ચ, ત્રીજા મહિનાની 15 તારીખે ગ્રાહક અધિકાર દિન, જેથી કરીને ગ્રાહકોમાં જાગૃતિ આવે એવા વિવિધ પગલાઓ. હવે મેં કીધું એમ આપણે ત્યાં અલગ અલગ ડે ઉજવવામાં આવતા હોય છે, કેમ કે આપણે કેવી રીતે આપણે સ્વતંત્ર દિવસ ઉજવીએ છીએ. ઓકે, પ્રજાસત્તાક 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ, સ્વતંત્ર દિન 15મી ઓગસ્ટ ઉજવીએ. તો આ સ્પેશિયલ ડે શું કામ છે? આપણે જે દિવસે દેશ માટે સમર્પિત કરીએ છીએ અને અલગ અલગ એવા પ્રોગ્રામો કરીએ છીએ. દેશ
ની કહેવાય ને દેશ દાજ માટે, એમ દેશ પ્રેમ માટે. તો ગ્રાહક અધિકાર દિન પણ એવો છે, એક એવો સ્પેશિયલ દિવસ જ ઉજવાય જેમાં ગ્રાહકો વિશે જ વાતો કરવામાં આવે, તો એ બાને લોકોમાં જાગૃતિ ફેલાય. આઈડિયા આવ્યો? આગળ તો ગ્રાહકોની જાગૃતિ માટે કયા કયા પગલા લેવામાં આવે છે? યાદ રાખજો, ગ્રાહકોની જાગૃતિ માટે કયા કયા પગલા લેવામાં આવે છે? તો સૌથી પહેલું પગલું છે લોક અદાલત. લોક અદાલત એટલે લોકોની અદાલત, જ્યાં આપણે ફરિયાદનું નિવારણ માટે જઈ શકીએ છીએ, એને કહેવાય બાળકો લોક અદાલત. જો ઘણા ઔદ્યોગિક એકમો પોતાના ગ્રાહકોને વ્યાજબી ફરિયાદના નિવારણ માટે લોક અદાલતનું આયોજન કરતા હોય છે, જેમાં ગ્રાહક તેમની રજૂઆત કરતા હોય છે, તેમજ સ્થળ ઉપર જ ફરિયાદ નિવારણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભાઈ ઘણા એવા ઔદ્યોગિક એકમો પોતે નહીં બેટા, લોક અદાલત એટલે કન્ઝ્યુમર કોર્ટ નહીં, આપણે જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા એ કન્ઝ્યુમર કોર્ટ થઈ ગઈ. આ લોક અદાલત એટલે શું? ઘણી ઔદ્યોગિક એકમો જેમ કે ટાટા જેવી કંપની છે, તો એ પોતાની પ્રતિષ્ઠા પણ જાળવી રાખવા માંગે છે અને ગ્રાહકોની કેર કરવા પણ માંગે છે. ઈચ્છે છે કે ભાઈ આલો કંપનીમાંથી તો આપણે પ્રોપર આપીએ છીએ, પણ પછી નીચેથી કોઈ ગ્રાહક સાથે છેતરપિંડી તો નથી થતી ને, એમ. તો એ માટે એ લોકો શું કરે, એક લોક અદાલતનું અલગથી આયોજન કરે. ફોર એક્ઝામ્પલ દેશી ભાષામાં કહું તો કસ્ટમર કેર, કસ્ટમર કેરનું આયોજન કરે, જ્યાં આપણે આપણી રજૂઆત કરી શકીએ છીએ, ફરિયાદ કરી શકીએ છીએ, અને એ લોકોએ ફરિયાદનું નિવારણ માટેના પ્રોગ્રામ ગોઠવે છે. જો અહીંયા લખ્યું, જો સરકારી ક્ષેત્રમાં જેમ કે ભારત સંચાર નિગમ લિમિટેડ છે, BSNL, એ પોતાના ગ્રાહકો માટે લોક અદાલતનું આયોજન કરતી હોય છે. અને લોક અદાલત ખૂબ ઝડપી, ઓછું ખર્ચાળ અને અસરકારક માધ્યમ છે. એટલે અત્યારની દેશી લેટેસ્ટ ભાષામાં જો બાળકો કહીએ તો લોક અદાલત એટલે કસ્ટમર કેર. તમે જુઓ, આ જીઓ છે, રિલાયન્સ જીઓ છે, વોડાફોન આઈડિયા છે, એરટેલ છે, આ બધા પોતાના કસ્ટમર કેર સર્વિસ સેન્ટર ચલાવે છે. તો ગ્રાહકને કોઈ પણ ફરિયાદ હોય તો કસ્ટમર કેરમાં જઈને ફરિયાદ કરી શકે. જો સીધી કોર્ટમાં જવાની જરૂર નથી, એના કસ્ટમર કેરના લોકોને બેસાડ્યા છે જ, એટલે ગ્રાહકને કોઈ ફરિયાદ આવે તો એનું આપણે નિરાકરણ લાવી શકીએ, એનું નિવારણ કરી શકીએ. ઓકે. પછી જાહેર હિતની અરજી. જો આ બહુ મોસ્ટ આઈએમપી ટોપિક છે, આની જાણકારી બધાને હોવી જોઈએ. એનો મતલબ આપણા બંધારણમાં આપણે કેવા કેવા અધિકારો મળ્યા છે જેની આપણને ખબર નથી. તમે જુઓ, સમજો એવા ઘણા બધા વ્યક્તિ છે કે એની પાસે ગ્રાહક અધિકારોની જાણકારી છે, કોર્ટમાં કેસ કેમ કરવો એ પણ જાણકારી છે, પણ કોર્ટમાં કેસ કરે ને તો એ પહેલા એ લોકો વિચારતા હોય કે કોર્ટમાં કેસ કરશું તો આપણે વકીલ રાખવો પડશે, ઘણા બધા પૈસા ખર્ચવા પડશે, અને પોતે એટલા પૈસા ખર્ચવા માટે સક્ષમ નથી. યાદ રાખજો. તો જે વ્યક્તિ યસ PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, યસ જાહેર હિતની અરજી એટલે PIL. જો પબ્લિક એટલે જાહેર, ઇન્ટરેસ્ટ એટલે હિત, અને લિટિગેશન એટલે અરજી, જાહેર હિતની અરજી. તો જો જે વ્યક્તિ અદાલત સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરવા જેટલા સક્ષમ હોતા નથી, અથવા આર્થિક, મેં કીધું ને કે ભાઈ આર્થિક તંગી હોય, નાણાંની અગવડતા, એટલે ઘણું વિચારવું પડે, ભાઈ નાણાંની આર્થિક તંગી છે, નાણાંની અગવડતા છે. ઓકે. સમયના અભાવે, કેટલીક વાર પૈસા છે પણ સમય નથી. ભાઈ કોણ, હવે આપને ખબર છે ભારતમાં ઘણા કેસ તો એવા છે કે માણસ સ્વર્ગવાસ થઈ જાય પછી એના કે કોર્ટના કેસનો ચુકાદો આવે છે. આપને તો ભારતની અદાલત પર પૂરેપૂરો વિશ્વાસ છે ને, તો હવે થોડુંક કામકાજ ફાસ્ટ થયું છે. બાકી ઘણા બધા કેસ તો એવા પેન્ડિંગ પડ્યા, એનો ચુકાદો આવ્યો બરોબર, પછી જે કેસ હારી ગયો હોય એને દંડ ફટકાર્યો હોય તો ખબર પડે કે જેને દંડ ફટકાર્યો છે એ માણસ તો મસ્ત સ્વર્ગમાં કે ભાઈ જ્યાં ગયો હોય ત્યાં મસ્ત, મતલબ ટૂંકમાં પૃથ્વી પર નથી. સમજ પડી? તો સમય, હવે ઘણા જો આમ સીધું સિમ્પલ લોજિક થી વિચારે કે ભાઈ આપણે કોર્ટમાં કેસ કરશું તો
તો કેટલી દોડાદોડી થશે. અને તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. કોર્ટનો તો આ નિયમ છે. તારીખ પછી તારીખ, તારીખ પછી તારીખ, બસ તારીખ આપ્યા કરે. માણા એમને થાકી જાય. હવે પછી જજને કહી દે હવે તમે રાખો ફાઇલ તમારી પાસે, મારે નથી પૈસા જોતા કે મારે નથી કેસ લડો છે. તો આ સમયનો અભાવ. તો ઘણા એમ બીવે છે કે કોર્ટમાં કેસ કરશું તો એટલો આપણો સમય બરબાદ થશે ને કે એનું કોઈ સીમા નથી. તો સમયનો અભાવ જેવા કારણે સૌને આ લાગુ પડે છે. તો આવા જે લોકો કે જે ખરેખર છેતરાયા છે, ફરિયાદ કરવી છે પણ એની પાસે પૈસા નથી. કેટલીક વખત પૈસા થોડાક અંશે પૈસા છે તો એની પાસે સમય નથી. તો તેઓ માટે જાહેર હિતની અરજી ખૂબ જ યોગ્ય છે. યાદ રાખજો, PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે. તો એવા માટે જાહેર હિતની અરજી યોગ્ય વિકલ્પ બની શકે છે. જાહેર હિતની અરજી શું છે બાળકો? તો જુઓ, જે બાબત કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ કે સમગ્ર સમાજને અસર કરતા હોય છે, જે વ્યક્તિના કે સમાજને નુકસાન થતું હોય તે અથવા કોઈ પણ વ્યક્તિ સામે કાગળ પર રાજ્યની વડી અદાલત, સર્વોચ્ચ અદાલત કહેવાય, વડી અદાલત, ઓકે, હાઈકોર્ટ અથવા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે. કેવો પાવર તમે જુઓ, સુપ્રીમ કોર્ટમાં સીધા જઈ શકે, હાઈકોર્ટમાં જાય અથવા સુપ્રીમ કોર્ટમાં. કાગળ પર માત્ર એક અરજી જ કરવાની, PIL ફાઇલ કરવાની છે. કોઈ જાહેર હિતની અરજી એટલે કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને કોઈ ઠેસ પહોંચી હોય, કોઈ નુકસાન થયું હોય, તો કાગળ પર એક માત્ર અરજી કરીને સીધી હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. કોર્ટને યોગ્ય લાગે તો તે કેસ દાખલ કરીને પક્ષકારને હાજર કરીને પોતાના ચુકાદાની સુનાવણી કરે. જો ભાઈ, અને આ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના માણસો આપણી જે PIL આપણે ફાઇલ કરીએ છીએ એની સ્ટડી કરશે. જો એને યોગ્ય લાગશે કે નહીં ખરેખર આ લોકોને આમાં નુકસાન થયું છે તો એ લોકો બંને પક્ષકારોને હાજર કરશે. મતલબ કેસ તમે જુઓ ફ્રીમાં કેસ લડાશે અને એ સરકારી વકીલ હોય છે, સરકારી વકીલ લડશે. મતલબ આપણે એક રૂપિયો નથી આપવાનો, હાજર કરવાની કે ત્યારે હાજર થઈ જવાનું અને ચુકાદો સુપ્રીમ કોર્ટ આપે. હવે એનો ચુકાદો ફાઇનલ ગણાય, એનાથી ઉપર તમે ક્યાંય જઈ શકતા નથી. ઓકે, ચાલો. પછી છે પર્યાવરણને સુસંગત પેદાશો. ભાઈ જો, આ તો હુકમ નિયમ હોય કે ન હોય, હંમેશા આપણે પર્યાવરણ સુસંગત કામ કરવું જોઈએ. તો એવી રીતે ઉત્પાદકોએ પણ પર્યાવરણ સુસંગત પેદાશ વાપરવી જોઈએ. જો ઓછામાં ઓછા પ્રદૂષણ કરતા ઔદ્યોગિક એકમોને ભારત સરકારનું પર્યાવરણ ખાતું ઇકો માર્ક વાપરવાની મંજૂરી આપે છે. યાદ રાખજો, ઘણી એવી પ્રોડક્ટ હોય ને એમાં ઇકો માર્ક વાપરેલો હોય છે. યાદ રાખજો. જો ઘણી એવી પ્રોડક્ટ છે જેમાં ઇકો માર્ક લગાવેલો હોય, લખ્યું હોય ઇકો ફ્રેન્ડલી. શું લખ્યું હોય બાળકો? ઇકો ફ્રેન્ડલી. જો આ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે, BIS, આના દ્વારા આખી ઇકો માર્ક્સની બાળકો શું ચલાવવામાં આવે છે? સ્કીમ ચલાવવામાં આવે છે. જો ઇકો માર્ક શું છે? નોન રિફંડેબલ એપ્લિકેશન ફી ₹500 પર એપ્લિકેશન. તમે આમાં એપ્લિકેશન કરી શકો છો. એપ્લિકેશન ક્યારે કરી શકાય? જો તમે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવતા હો. ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ એટલે તમારી પ્રોડક્ટથી સંસ્થાને કોઈ જાતનું નુકસાન, પર્યાવરણને કોઈ જાતનું નુકસાન થતું નથી. આઈડિયા આવી ગયો? તો ઇકો માર્ક ઇસ્યુ કોણ કરે? BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. જો અહીં લખ્યું છે ઇકો માર્ક ઓર ઇકો mark is a certification mark issued by the Bureau of Indian Standard to product conforming to a set of standards aimed at the least impact on the ecosystem. છે
કે આ એવી જ કંપનીને આ ઇકો માર્ક મળશે કે જે કંપની પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એવા તમામ પ્રયત્નો કરે છે. જો આ એના ચિહ્નો છે, ઘણી પ્રોડક્ટ છે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ, તો એમાં ISI નો માર્કો લગાવેલો હોય, તો એ પ્રોડક્ટ ઓરિજિનલ છે અને એમાં સારી ધાતુનો ઉપયોગ કરેલો છે, જેના કારણે ઇકોસિસ્ટમને નુકસાન કેવું થાય છે? ઓછું, હે ને? અને ઘણા ખાદ્ય પદાર્થો હોય તો એમાં આ ઇકો માર્કનો લોગો આપવામાં આવેલો છે. ઓકે, અને આ માર્કિંગ સ્કીમ ક્યારથી શરૂ થઈ હતી? 1991 થી. ચાલો, ક્લિયર થયું? તો ગ્રાહકો ઇકો માર્ક ધરાવતી પેદાશોનો ઉપયોગ કરે છે, જેનાથી પર્યાવરણનું જતન થાય છે. આપણે જુઓ વોશિંગ મશીન ને ફ્રીજ ને એવું ખરીદીએ છીએ, ઇલેક્ટ્રોનિક વસ્તુમાં જુઓ એ લોકો સ્ટાર આપે છે. સ્ટાર આપે છે એટલે ઘણી 5 સ્ટાર હોય તો વીજળીનું કન્ઝપ્શન ઓછું કરે છે ને એવા ઘણું બધું હોય. તો એના માટે લોકોએ ઇકોસિસ્ટમ મતલબ ઇકોનોમીને, પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એવા પ્રયત્નો કરેલા હોય છે, હે ને? તો ISI ના માર્કા લગાવવામાં આવે છે. ખાદ્ય પદાર્થ હોય તો ઇકો માર્ક, અને આ લગાવવાની ભારત સરકારનું પર્યાવરણ ખાતું છૂટ આપે તો જ હો. હા, નકર આપણી પ્રોડક્ટથી મેં કીધું એમ સૌથી વધુ નુકસાન પર્યાવરણને થતું હોય અને તમે ઇકો માર્ક લગાવીને દે ધનાધન જવા દો, એ ચાલે નહીં. તો આવું સરકાર શું કામ કરે છે? કે ભાઈ ઉત્પાદન તો થાય પણ એની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થવું જોઈએ નહીં. હવે જુઓ બાળકો, ગ્રાહક સંગઠનો ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠન અને બિન સરકારી સંસ્થાઓ, આને કહેવાય NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. શું કહેવાય? નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, NGO. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે બિન સરકારી સંસ્થા, જે સરકારી સંસ્થા નથી છતાં ગ્રાહકોમાં જાગૃતિ આવે તેવા ઘણા બધા પ્રયત્નો કરે છે. તો આમાંથી એક માર્ક્સના પ્રશ્ન પૂછાય છે, વધારે આમાં કાંઈ પૂછાતું નથી. તો ભારતમાં ગ્રાહકના હિતોની જાળવણી કરવા માટે ઘણા બધા ગ્રાહક સંગઠનો છે. ગ્રાહકના પોતાના સંગઠનો છે ને કેટલા NGO છે, બિન સરકારી સંસ્થા, NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અસ્તિત્વમાં છે. બિન સરકારી સંસ્થાઓ પોતાનું અલગ બંધારણ તૈયાર કરે છે. તેઓ લોક કલ્યાણના કાર્ય કરીને નફાના હેતુથી મુક્ત રહે છે. નફાના હેતુથી મુક્ત રહે છે એટલે NGO નું મુખ્ય કાર્ય નફાનું હોતું નથી, પણ લોક જાગૃતિના કાર્યો કરવા, સામાજિક સેવાના કાર્યો કરવા, એ બધા એના કાર્યો છે. તેઓ સરકારી દખલગીરીથી પણ મુક્ત રહે છે. NGOમાં કોઈ સરકારની દખલગીરી હોતી નથી. પોતાની રીતે, પોતાના પૈસે, નફાના આશય વગર, નફાના હેતુ વગર ગ્રાહક સુરક્ષા અને જનજાગૃતિ માટે કાર્ય કરે છે. જુઓ, CERC, આના ફૂલ ફોર્મ હું તમને કહું ને એટલાના ફૂલ ફોર્મ ખાલી યાદ રાખવાના છે. CERC, પછી એક CPC, CUTS. ઓકે, બધાના યાદ રાખો તો મને કાંઈ વાંધો નથી, પણ 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે અમદાવાદની કઈ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે? તો CERC, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર છે. કન્ઝ્યુમર એટલે ગ્રાહકો, તો ગ્રાહક, અને એજ્યુકેશન એટલે શિક્ષણ, તો ગ્રાહકોના શિક્ષણ માટેનું એક રિસર્ચ સેન્ટર આવેલું છે અમદાવાદમાં. ઓકે, જે ગ્રાહકોને છેતરપિંડીથી કઈ રીતે અટકાવી શકાય એ માટેના તમામ એમાં નીતિ નિયમો, ધારાઓ અને ગ્રાહક સુરક્ષાના માર્ગદર્શનના નિયમો ઘડવામાં આવે છે અને ગ્રાહકોને આ બાબતે જાગૃત કરવામાં આવે છે. એ ઉપરાંત CPC, કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, એ પણ ક્યાંનું છે? અમદાવાદનું. એટલે આ બે ગુજરાત, અમદાવાદનું છે. પછી આવે દિલ્હી, વોઇસ, વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન. CGSI, કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા, મુંબઈ. અને કટ્સ એટલે કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી, જયપુર. ઓકે, તો આ બધા બાળકો શું છે? NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. આ લોકોનો હેતુ નફાનો નથી, પરંતુ ગ્રાહકોમાં જાગૃતિ આવે, ગ્રાહકો સુરક્ષિત રહે એ માટેના પ્રયત્નો આ લોકો કરે છે.
ચાલો આગળ જોઈએ. ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની કામગીરીની ભૂમિકા. તો ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે તો એ જોઈએ. તો સામાન્ય લોકોને તેમના ગ્રાહક અધિકારો, જો તમે ને હું આપણે બધા સામાન્ય લોકો કહેવાય, તો આપણા અધિકારો કયા છે? ફૂલ ફોર્મ પૂછાઈ શકે. આ એટલે મેં ટીક કરાવ્યું ને, ટીક કરાવ્યું એ જરાક તૈયાર કરજો. ઓકે, તો સામાન્ય લોકોને તેમના ગ્રાહક અધિકાર અંગે શિક્ષિત કરવા, કોઈ વાર્તાલાપ એટલે કમ્યુનિકેશન, કોઈ સેમિનાર, કોઈ ગ્રાહકોને તાલીમ શિબિરનું આયોજન કરવું, આ તમામ બાબતો કોણ કરે છે? આ એનજીઓ, સરકાર, બિન સરકારી સંસ્થાઓ કે ગ્રાહક સંગઠન. એ શું કરે? ગ્રાહકોને પોતાના અધિકારોની જાણ થાય, પોતે પોતાના અધિકારો બાબતે શિક્ષિત થાય, એ માટેના સેમિનાર કરવામાં આવે છે, એ માટેની તાલીમ ઘડવામાં તાલીમ આપવા માટેના અલગ અલગ કાર્યક્રમો તૈયાર કરવામાં આવે છે. ગ્રાહકોની મુશ્કેલીઓ, કાયદાકીય જાણકારી, મળવાપાત્ર રાહતો તેમજ અન્ય જાણકારી તેમજ માહિતી માટે પત્રિકા, મેગેઝિન્સ તેમજ પુસ્તકોનું પ્રકાશન કરવું. જો આ બધી સંસ્થાઓ શું કરે ખબર? ગ્રાહકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પછી કાયદાનું નોલેજ, કાયદાનું જ્ઞાન ગ્રાહકોને બિલકુલ નથી હોતું, પોતે છેતરાયો છે, તો કેવી રીતે, મેં કીધું એમ, એને ચાલો કોર્ટમાં અરજી કરવી છે જિલ્લા કક્ષાએ, તો પણ એના માટેની પ્રોસેસ શું, તો એ માટેની જાણકારી. અચ્છા, પ્રોસેસ કરશે, કયા કેસમાં છેતરાયો છે, તો એમાં કયા પ્રકારની રાહતો મળવા પાત્ર છે, એ માટેના એ લોકો પેમ્પલેટ, પત્રિકાઓ કે એના ખાસ મેગેઝિન્સ અથવા એવા ગ્રાહક સુરક્ષાને લગતા પુસ્તકોનું પ્રકાશન કરાવશે પોતાના ખર્ચે. કોણ? એનજીઓસ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ચીજ વસ્તુ કે સેવાથી અસંતુષ્ટ ગ્રાહકોને કાયદેસરની કાર્યવાહી કરવા કાયદાકીય માહિતી તેમજ સહાય પૂરી પાડે. જો આ એનજીઓ છે અથવા ગ્રાહક સંગઠનો છે, કોઈ પણ ગ્રાહક ચીજ વસ્તુ કે સેવાથી પરેશાન છે, એનાથી સંતુષ્ટ નથી, તો કઈ લીગલ પ્રોસેસ એ કરી શકે, એના માટેના કયા 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 પગથિયા છે, એને આખી પ્રોસેસ હોય, તો એ કાયદાકીય માયાજાળને સમજવા માટે એની પૂરેપૂરી હેલ્પ કરે છે. ત્યાર પછી બજારમાં ઉપલબ્ધ હોય અને એકબીજા સાથે હરીફાઈ કરતી હોય તેવી બ્રાન્ડના ગુણોની તુલના અધિકૃત પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં પરીક્ષણ કરીને તેમના પરિણામોની જાણકારી ફેલાવે છે. ઘણી બધી એવી માર્કેટમાં કોઈ ખાદ્ય પદાર્થ હોય કે અન્ય ચીજ વસ્તુની જે બ્રાન્ડ છે એની બીજી અન્ય બ્રાન્ડ સાથે તુલના કરે છે, પ્રયોગશાળામાં એની લેબોરેટરી કરાવે છે, એમાં એનું પરીક્ષણ કરાવે છે. એ લોકો દાવો કરતા હોય એ જ પ્રમાણે વસ્તુ છે કે નહીં, ઓકે, એની લેબ ટેસ્ટ કરાવીને પછી એની જાણકારીઓ ગ્રાહકો સુધી પહોંચાડે છે. જો કોઈ ખામી હોય તો એ રીતની જાણકારી પહોંચાડે છે, બધું યોગ્ય હોય તો એ રીતની જાણકારી પહોંચાડે છે. ડન. ઉત્પાદક તેમજ વેચાણકર્તાઓને અયોગ્ય તેમજ શોષણયુક્ત નીતિનો વિરોધ કરવા ગ્રાહકને જરૂરી મદદ કરે છે. મેં કે આપણે જોયું કે ભાઈ ઘણા ઉત્પાદકો છે, અયોગ્ય નીતિઓ, કોઈ કાળા બજાર છે, હેને, નબળી ગુણવત્તાવાળી વસ્તુ, હલકી ગુણવત્તાવાળી વસ્તુ પૂરેપૂરો ભાવ લઈને ગ્રાહકોને વેચવામાં આવે છે. તો આવી શોષણયુક્ત નીતિનો વિરોધ કરવા માટે ગ્રાહકોને જાગૃત કરવામાં આવે છે. અને ગ્રાહક નારાઓ સાથે મેં તમને કીધું કેમ, જાગો ગ્રાહક જાગો, પાકું બિલ માગો, આવા વિવિધ પ્રકારના નારાઓ સાથે ગ્રાહકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ઘણી વખત આ એનજીઓસ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનું કામ જ શું છે કે સેવા કરવાનું, એનો મુખ્ય ઉદ્દેશ નફાનો હોતો નથી. તો જે ગ્રાહકો છેતરાયા છે તો એમાં થોડીક હિંમત આવે આગળ વધીને એક સ્ટેપ લીગલ, કારણ કે જો નિયમ તો એવો છે કે જે છેતરાયા છે એ લીગલ કાર્યવાહી કરશે, તો એને પ્રોત્સાહન આપશે, અટવાશે, ત્યાં માર્ગદર્શન આપશે. આ બધા કાર્યો આ લોકો કરે છે. ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરતા ગ્રાહકને જરૂરી તમામ સગવડો પૂરી પાડવી. એ ઉપરાંત ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતીનું એકત્રીકરણ અને પ્રકાશન કરવું. પ્રકાશન કરવું એટલે માહિતીઓ છપાવીને શેર કરવી, હે ને. ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતી, કે સંતુષ્ટ ગ્રાહક હોય તો એને પ્રોડક્ટ રિલેટેડ કઈ કઈ બાબતોનું નોલેજ હોવું જોઈએ. ગ્રાહક શિક્ષણ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મો તૈયાર કરવામાં આવે છે. મેં તમને કીધું કે આ ટીવી, આપણે ન્યૂઝ ચેનલમાં એડવર્ટાઇઝમેન્ટ આવે છે, યુપીઆઈ ની એડ આવે છે, આરબીઆઈ ની એડ આવે. આરબીઆઈ ની એડ જો અમિતાભ બચ્ચન કરે છે,
એવી ડોક્યુમેન્ટરી, નાની નાની મૂવીઝ, નાની નાની ક્લિપ, 1-2 મિનિટની એવી ક્લિપો પણ બનાવવામાં આવે છે, વાયરલ કરવામાં આવે છે, જેથી ગ્રાહકો કયા કયા લેવલે છેતરાઈ રહ્યો છે. અત્યારે તમે જુઓ સોશિયલ ક્રાઇમ કેટલા થઈ રહ્યા છે. તો આ બાબતે ક્યાંક ને ક્યાંક ગ્રાહકોમાં જાગૃતિ આવે એ માટેના કેમ્પેન આ લોકો ચલાવતા હોય છે ને. સોશિયલ મીડિયાના માધ્યમમાં તમે જુઓ ઘણી બધી એવી વેબસાઇટ છે કે જેમાં ક્લિક કરતા અથવા કોઈ ઓટીપી શેર કરતા આપણું જે બેંકમાં જે આપણી અમાઉન્ટ પડેલી છે એ પડેલી લુપ્ત થઈ જાય છે, વાર લાગતી નથી. તો આ માટે આવું ન થાય, છેતરાવાનો ભોગ ન બનીએ એ માટે આવી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ તૈયાર કરવામાં આવે છે. આ બધું છે ને આપણી જવાબદારીમાં આવે. 90% કેસમાં જો ગ્રાહક પોતે જવાબદાર બની જાય ને તો છેતરા તો અટકી જશે. પણ ક્યાંક ને ક્યાંક ગ્રાહક પોતાની લાલચને કારણે, સસ્તી વસ્તુ મેળવવાને કારણે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદી લાવે છે, ભાવમાં ચેન્જીસ હોવાને કારણે. પણ યાદ રાખવાનું કે સસ્તી વસ્તુ હંમેશા મોંઘી પડવાની છે, મોંઘી વસ્તુ હંમેશા ભવિષ્યમાં સસ્તી પડવાની છે. એટલે આટલો ગ્રાહક જો એક્ટિવ થઈ જશે તો આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ને આ કાંઈ બનાવવાની જરૂર રહેશે ને. ગ્રાહક પોતે જ પોતાની સુરક્ષા કરી શકશે. વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા, જો આ ચેપ્ટર આવ્યું ને, આ તો આપણે વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થી લેવલથી ગ્રાહક સુરક્ષાના પાયા નખાઈ જાય એના મગજમાં. તેથી સ્કૂલોમાં અને સ્કૂલ કોલેજોમાં ગ્રાહક શિક્ષણના કાયદાને, કાર્યક્રમોને, અભ્યાસને એમાં આંતરી લેવામાં આવ્યું. તમે જુઓ તો આપણું આખું ચેપ્ટર શું કામ મૂક્યું ગ્રાહક સુરક્ષા? જેથી આપણને ખબર પડે કે આપણે પણ એક ગ્રાહક જ છીએ. તો આપણે ક્યાં છેતરાઈએ છીએ, ક્યાં લીગલ કાર્યવાહી કરી શકીએ. ઘણીવાર જો મેં કીધું એમ આ પ્રોબ્લેમ આવે છે, આપણી પાસે આ બધી જાણકારી છે છતાં આપણે છેતરાશું ને એટલે લેટ ગો કરશું. ઘણીવાર એવું વિચારશું કે ભાઈ આટલા રૂપિયા સાટું હું કોર્ટમાં કેસ ને કરું. પણ ઘણીવાર એવું બને કે રૂપિયાનો સવાલ નથી, ખોટું બન્યું એનો સવાલ છે. જો એનો આપણે વિરોધ કરતા થશું તો આપણે નથી છેતરાય, બીજા ઘણા બધા છેતરાતા અટકી જશે. એટલે ઘણીવાર શું થાય, આપણે નાની રકમ માટે છેતરાય એટલે આપણે એમ સમજીએ હાલો હવે નાની રકમ માટે હું ફરિયાદ કરવી. પણ બીજી વાર આપણે ધ્યાન રાખશું એટલે હાલો બીજી વાર તો આપણે બચી જશું. પણ જ્યાં આપણે છેતરાયા ત્યાં હજુ બીજા હજારો લોકો છેતરાશે. તો આવા સંજોગોમાં આપણે પણ કેટલીક વાર જો આપણી પાસે નોલેજ છે ગ્રાહકોના અધિકારો, તો ગ્રાહકો તો એનો કહેવાય ને કે એનું નોલેજનો ઉપયોગ કરવો જોઈએ અને જરૂર જણાય ત્યાં આવી ઇલીગલ વસ્તુઓને અટકાવવાના પ્રયત્નોમાં ભાગીદારી આપવી જોઈએ. ખોરાકમાં થતી ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ લાવવી. તમે કોઈ પણ ખાદ્ય પદાર્થનો યુઝ કરો છો અને તમને ભનક પણ લાગે કે આમાં ભેળસેળ થાય છે, હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપવામાં આવે છે, તો આપણે આ ભેળસેળ માટે જાગૃતિ લાવવા માટે દુકાનમાં પહેલા તો ઉત્પાદકને વાત કરી શકીએ. ન માને તો આપણે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરીને એના એ લોકો ટીમ આવે, આખું સેમ્પલ કલેક્ટ કરે અને ચેક કરે ને લેબોરેટરી ટેસ્ટ કરે ને આવું ઘણું બધું શક્ય છે. તો આવા પ્રયત્નો આપણે કરી શકીએ છીએ. પણ તમારું મારું બધાનું કહી દો કે આપણે આવું કરતા નથી. સમજ પડી ગઈ? એવી રીતે અમારે સુરતમાં એવું છે, તમે હમણાં તેથી ખમણની વાત કરતા હતા, અમારે સુરતમાં ખમણ છે ને બાળકો 120 180 ના કિલોય મળે ને ઘણી જગ્યા એવી છે કે જ્યાં 60 ના કિલોય મળે. તો ક્યારે તો આપણને તમને કોઈ પણ વ્યક્તિ ભાવ સાંભળીને ખુદને ખબર પડી જાય કે આ ડબલ ભાવ કેમ, તો કાંઈક તો લોચા લાપસી હશે. પણ હવે કાંઈ નથી કરતા આપણે. લ્યો છે આપણે એવું વિચારીએ કે જ્યાં ભાવ સારો છે ત્યાં સારી ક્વોલિટી આવતી હશે, આપણે ત્યાંથી ખરીદી. જેને આ ભાવ પોસાય છે અહીંથી ખરીદે છે અને આ ભાવ જેને અહીંથી જે ખરીદે છે એનો મતલબ આ લોકોને પ્રોત્સાહન મળે છે. એટલે આ બધું ચાલે છે. હવે આ બંધ ક્યારે થાય? તમે અને હું બધા જાગૃત થઈએ ત્યારે. ગ્રાહક સુરક્ષા અંગે કાર્ય કરતી સરકારી સંસ્થાઓને પોતાનો ટેકો આપવો જોઈએ. ઘણી સરકારી સંસ્થાઓ ગ્રાહક સુરક્ષા અંગે કામ કરે છે, તો આપણે એ લોકોને સપોર્ટ કરવો જોઈએ. તો આ રીતે બાળકો ગ્રાહક સુરક્ષાનું જે આખું ચેપ્ટર છે, ઓકે, અને મેં કીધું એમ ગ્રાહકોમાં જાગૃતિ આવે એ માટેના તમામ કાર્યક્રમો સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓના પાઠ્યપુસ્તકોમાં લાદી દેવામાં આવ્યા છે, અભ્યાસક્રમોમાં મૂકવામાં આવ્યા છે કે જેથી કુમળી વયે ભણતરની હજી તો બાળક મેં કીધું ને માર્કેટમાં પૂરેપૂરું આવ્યું નથી ત્યાં જ એનામાં ગ્રાહક સુરક્ષાના નોલેજ પૂરેપૂરું આવી જાય. તો આ રીતે બાળકો ગ્રાહક સુરક્ષા એને અંતર્ગત મળતી રાહતો, ઓકે, અને આખું ચેપ્ટર છે પ્રેક્ટિકલ છે, રિયલ લાઈફમાં પણ યુઝફુલ છે, નોલેજેબલ છે. અને બીજું રિયલ લાઈફમાં તો યુઝફુલ થાય એ તો થાય, પણ આપણે ફેબ્રુઆરીમાં એનો યુઝ થવાનો છે, ફેબ્રુઆરી માર્ચમાં 5 ગુણના પ્રશ્નો આમાંથી પૂછાવાના છે. તો અવશ્ય તૈયારી કરશું. આવતીકાલે નવા ચેપ્ટરની તૈયારી કરીશું. મળીશું. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.